પોલીસ વિભાગની મહત્વપૂર્ણ જાહેરાત ગૃહ વિભાગ દ્વારા રાજકોટને વધુ 2 પોલીસ સ્ટેશનની મંજૂરી મળી છે। રાજકોટમાં આ વર્ષે નવા 2 પોલીસ સ્ટેશન નિર્માણ થશે। માધાપર પોલીસ સ્ટેશન અને સરદાર પોલીસ સ્ટેશનનું નિર્માણ થશે। નવા પોલીસ સ્ટેશનના નિર્માણ અંગે પોલીસ કમિશનરનું નિવેદન, ગૃહ વિભાગની મંજૂરી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। નવા પોલીસ સ્ટેશનના નિર્માણથી પોલીસ સ્ટેશનનું ભારણ ઘટશે। નવા 2 પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશનની સંખ્યા 17 થશે। तमाम देशवासियों ने स्वतंत्रता दिवस की खूब खूब शुभकामना। आज ने दिवसे अपने जे लोग आ स्वतंत्रता माटे बलिदान आप्या छे आने याद करिए। देश ने एकता अखंडता ने बनावा राखवामां अपने प्रयास करता रहिए अने देश વધુ સમૃદ્ધ થાય, વિકસિત થાય, આ માટે પોતપોતાના યોગદાન આપીએ અને મદદરૂપ થઈએ। स्वतंत्रता पर्वની ઉજવણી કરવામાં આવી। મેયરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રધ્વજને ભવ્ય સલામી પણ આપવામાં આવી છે। કમિશનર સહિત મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ હાજર રહ્યા। ભાવનગરમાં ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંપન્ન થઈ। સ્વતંત્રતા દિવસે મનપા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। ભાવનગરવાસીઓ દ્વારા ભવ્ય રાષ્ટ્રીય ઉત્સવ પણ મનાવવામાં આવ્યો। નગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાળિયાબીર વિસ્તાર શાળા નંબર 83 માં 80મો સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરવામાં આવી। આજે હું 80મા સ્વાતંત્ર્ય દિનની પર્વ નિમિત્તે ભાવનગરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિવિધ ગ્રાન્ટમાંથી કરોડોના વિકાસના કામો અત્યારે શરૂ છે।